અમારા ભાવનગરની વાત બીજી કરી દો. ભાવનગરમાં મૂળજી આશારામ નાટક કંપની નાટક રમવા આવી અને મહારાજ સાહેબને આમંત્રણ આપ્યું કે બાપુ નાટક જોવા પધારજો. મોતીબાગમાં નાટક. મોહન મારવાડી કાઠિયાવાડી કબૂતરનું બિરુદ મળેલું એને, મોહન મારવાડી. મૂળજી આશારામ નાટક કંપનીનું નામ હતું. મૂળજી આશારામ મૂળ લીમડાના, હનુભાના લીમડાના. અને મહારાજ સાહેબ આપ બેઠા છો એમ બેઠેલા ઓડિયન્સમાં બેઠક લાગી ગયેલી અને મોહન મારવાડી રાજા ભરતરી બનીને પટેલ સાહેબ સ્ટેજ ઉપર આવ્યો અને મોહન મારવાડીની જે અદા જોઈ કે આ બે હું ભરતરીઓ ભાઈ ભાઈ ભાઈ, બોલવાની લઢણ, હાલવાની છટા. એ ભાવનગર મહારાજ સાહેબ ને પોરાના પલ્લા ચડ્યા. એ પગમાં હોનાનો હવા શેર હોનાનો તોડો પગમાં પહેરેલો હતો. એ હવા શેર, એ સમયનું હવા શેર હોનો, જ્યાં ઓડિયન્સ માંથી પાઈ જાતી હતી, ઓડિયન્સ માંથી પૈસો જાતો. અને એ ટાણે મહારાજ સાહેબે સ્ટેજ ઉપર હોનાના તોડાનો ઘા કર્યો. લે મોહન, શાબાશ શાબાશ મોહન. અને એ જ ટાણે એ ભાવનગરના સ્ટેજ ઉપર મોહનના પગ થંભી ગયા હતા અને હાથ જોડીને એટલું કીધું, દરબાર આપના કોઈ માણસને કયો આ તોડો લઈ લે. હે, આપના કોઈ માણસને કયો આ તોડો લઈ લે. માફ કરજો બાપુ, આપનું અપમાન નથી કરતો. તમે ખાલી 18 પાદરના ધણી છો, હું 92 લાખ માળવાનો ધણી થઈને સ્ટેજ માથે આવ્યો છું. બાપુ હું તમારું દાન લઉં તો મેં વે ભજવો ન કહેવાય, વે લજવો કહેવાય. કે મોહન તું કલાકાર છો, બાપુ કલાકાર હા છો. આ પોશાક ઉતારી આગળ હેઠો આવું, તારા ચરણમાં માથું નાખી દઉં એટલું નહીં. એ ગંગા જળિયા, આ જીભથી મોહન તારા પગના તળિયા ચાટી લે. કલાકાર છું પણ અત્યારે મારી માથે સિરતાજ રાજા ભરતરીનો છે, મારથી ઝુકાય નહીં. શાબાશ મોહન, શાબાશ, ધન્ય છે બેટા. મારો કહેવાનો અર્થ, જ્યાં જ્યાં એક પાત્ર મળી જાય એ ભજવી લેજો. મોહન અમારી માસીનો દીકરો નથી થતો પણ અહીંયા તમારા ગામમાં 100 વર્ષ પછી પાછો યાદ કરવો પડે એમ પાત્ર મળે ને ભજવતા જાજો. પછી દુનિયાના કલાકારો એની જીભુને કપાઈ જાય ત્યાં સુધી તમારા ગુણગાન ગાતા રહેશે. ભલા માણા, એ જરૂરી છે. જે ફરજ છનાલાલભાઈને એના પરિવારની ફરજ પડી, એના પરિવારની સામે એને જીવીને દેખાડી દીધું કે આ મારા દીકરાઓ બધા, આ મારો પરિવાર, આ મારા સંતાનો, આ મારા, આનું નામ છે. બાકી તો ઘણા કૃષ્ણ થાય ઈ રાડ્યું નાખતા, દેતા રહેજો દેતા રહેજો, તું તો મૂંગો રે, બીજો બોલ છે. તો હવે આ પિક્ચર ને બધું ફિલ્મ ને આવું બધું આવ્યું, બાહુબલી થી લઈને અત્યારે કયું આવ્યું હમણાં, ઝુકેગા નહીં, પુષ્પા, અરે કેવા બધા ફિલ્મ આવ્યા. પેલા આવું નહોતું. પેલા આ વડીલો પૂછો, નાટક ગામમાં રમવા આવતા, નાટક રમાત. હા, તે પાછું સ્ત્રી પાત્રો નહોતા, પુરુષ સ્ત્રી બનતા. અમારા ગામમાં રમવા આવ્યા ને તો રાજા ભરતરીનો જ ખેલ રાખેલો. એટલે અમે નાના નાના, એટલે અમને એમ થયું કે સારું આ જોવા તો જવું છે, ભરતરીએ ભેખ હું કામ પહેર્યું, આપણે ખબર તો પડે. ન્યા ગયા ને તો પુરુષ જ પિંગલા થેલો, સકરિયા જેવી આંગળીઓ, અખરૂટ જેવું નાક ને પોપટી કલરનું પોલકોન, વહેરો વાન હો. એટલે અમે તો નાના નાના, અમને એમ કે હા સુગલી. મેં કીધું આવી પિંગલા ભરતરી ભેખ જ લઈને ના. પણ નાટકમાં એ નાટકો રમી રમીને સાહેબ પણ સંસ્કૃતિને જીવતી રાખે. નાટકમાં નાટક થતા. એક જગ્યાએ નાટક રમવા આવ્યા ને એટલે પેલા ઓલો ડાગલો આવે, હાથમાં મશાલ હોય, એ ભલા મોરી રામા ભલા મોરી વગાડી ઘડી તું મળ્યો તબલા પાછો થોડું કરો આવે ને ડાગલો મશાલ હાથમાં. આમ ત્યારે કઈ લાઇટું નહોતી, મસાલું રાખતા. એમાં ઓડિયન્સમાંથી એક જણાએ હાથ કર્યો, અહીંયા આવે જ્યાં હોય અહીંયા ડાગલાને જવાનું હોય, કોઈક ફાળો લે. તાને હું છું હજી પડમાં આવ્યો એ ભેગું ગામ સારું લાગ્યો, સીધે સીધો એ કે બોલાયો કાંઈક દેવા માટે. ત્યાં તો ડાગલો કૂદીને વશમાં ગયો. બોલાય ત્યાં બાજુમાં ગયો ને કીધું મસાલ હેઠી રાખ, એટલે ઓલે હેઠી હજી હેઠી કરી, ઓલે હાવ હેઠી કરી, ઓલા ખિસ્સામાં બીડી કાઢીને મસાલે હળગાવી લીધી. ઓલાને કે નીકળ. ડાગલો સીધો પાછળના જે ડ્રેસિંગનો માંડવો કરેલો હતો ને એમાં ઓલાને કે પોટકા બાંધો,
કે નાટક ઘરે જઈને કરજો તાકે કેમ આપણી મસાલે બીડીઓ હળગાવે ગામમાં મરી જાય તો 1 રૂપિયો ન મળે, નીકળો. એની વાતો ન રહે સાહેબ. મારો કહેવાનો અર્થ, મારે ઘણી બધી તમારે આગળ જોક્સ કે આનંદ કરવો છે, પણ એની વચ્ચે કંઈક મીઠી મીઠી વાતો કરવી છે. કારણ કે અહીં બધા પરિવાર ઘોડે બેઠા છો, આ ગામ પરિવાર બેઠો છે, 18 વરણ એક થઈને બેઠો છે, નાના મોટાનો ભેદભાવ ભૂલીને બેઠા છો. ઘણી બધી મેં કીધું કે હું હસાવાનો મારો વિષય છે, તમને હસાવો. પણ હાસ્ય છે ને ડ્રાઈવર્જન છે, હાઈવે નથી. તમે દાંત કેટલાક કાઢી શકો? હાલો તમારે આગળ પેંડા મૂકી દીધા, પેંડા કેટલાક ખાઈ શકો? હવે ને એવો ડાયાબિટીસ છે. પણ મેં કીધું એમ કે ઘરના રોટલાથી ન થાકો, એનાથી કઈ બીમારી નહીં થાય. કોઈ દી ડોક્ટર કોઈ દી કીધું એવું કે ઘરનું ન ખાતા એમ? ઈ માથે ઓઢિયો ઓઢણીને એટલે મારો કહેવાનો અર્થ કે વર્તમાનમાં આ બધાને જોઈએ છે, તમને આનંદ બહુ થાય. એકલા બેઠા હોય બધાને પટેલ સાહેબ ને અમે આખે ઘણા રૂપાલા સાહેબ ને અમે રાચું કાઢીએ સાહેબ, બે બેન એવી મીઠી વાતો ના સાંભળનારા બધા. એટલે સાહેબ ને એની પર તાળીઓના ગળાથી વધાવો સાહેબ. વાહ મારા વાલા વાહ. ક્યા બાત યો. તમારી માટીમાં તાકાત છે સાહેબ. આ મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાત, આમાં તાકાત છે આપણી. ઉત્તર ગુજરાતને મેં ઉત્તમ ગુજરાત કહી છે અને મધ્ય ગુજરાતને કાળજું કહી છે. હા, આનો એક માણસ મોડો નથી. આ તમારો આ વડનગર માંથી નીકળેલો માણસ હે સાહેબ, અત્યાર સુધી આવો વડોપ્રધાન ભારતને નથી મળ્યો સાહેબ. આ ગુજરાતની ગાથા છે, વિશ્વમાં ડંકો માર્યો. હા, દરેક જે ક્ષેત્રમાં બધા ગયા, દરેક પક્ષના ગમે, આપણે આનંદ આવે. ક્યાં વાત. માથે ઓઢિયો ઓઢણીને પગે બાજા ગુગારા રે, એ જી અમે નારીઓ એ બનીને રાત ભર રહેના રે, જો નારા કોઈ મળ્યા રે રેજી અમની સરણી એ બનીને દુનિયામાં ઉભા રે, ચડનારા કોઈ નો મળ્યા રે રેજી, અરે ચડનારા